વાત કરીએ ભાવનગર રાજકોટ હાઈવેની તો ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું તેમજ બીજા અન્ય લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ભાવનગર રાજકોટ હાઈવે પર આજરોજ સવારે એક ઇકો કાર અને લોડિંગ ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। અકસ્માતમાં ઇકોમાં સવાર બીજા અન્ય લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। સારવાર અર્થે તેઓને ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હાલ અકસ્માતને પગલે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતોના બનાવોમાં સતત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। બીજા અન્ય લોકોને ઈજા પહોંચી છે, તેઓને સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અંગે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કઈ જગ્યાએ કઈ જગ્યાએથી હું શું ગાડી હતી તમારી? છોટા હાથીવાળો દારૂ પીને આવતો હતો। કોણ કોણ તો કે કોણ હતો હું નથી ઓળખતો ભાઈ। તમે આગતા હતા કે હું ચલાવતો હતો, છોટા હાથીવાળો સામેથી દારૂ પીને આવતો હતો। અમને ગાડીની 50ની સ્પીડ હતી, સામે રોંગ સાઈડમાં આવીને અમને ફસાવી દીધી। કેટલા જણાની ઈજા થઈ? અમને 4 જણા, અમે 4 જણા ગાડીમાં હતા। તમારું શું નામ? રિઝવાન ઇબ્રાહિમ કઈ જગ્યા રહ્યો? વેરાવળ।